સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી દૈવી જીવ કો અંગ ભાગ 10 તારીખ 15/3/2024. અતિ તેજસ્વી दुष्ट से अति तेजस्वी दुष्ट से कबहु नहारत धीर मुक्त क्षमा धीरज सहित सुख दुख समगंभीर सुख दुख समगंभीर. આ ચોપાઈમાં સ્વામીએ ઘણા બધા મુદ્દા લખ્યા. તેજસ્વી, દુષ્ટથી ક્યારેય દબાય નહીં, ક્ષમાવાન હોય, ધીરજવાન હોય, સુખ અને દુઃખ એમાં સમાનપણું અને ગંભીરતા, આટલા મુદ્દા એક ચોપાઈમાં સ્વામી લખી દીધા. દૈવી જીવ કેવા હોય એનું લક્ષણ આ ચોપાઈમાં સ્વામી બતાવે છે.
પહેલું અતિ તેજસ્વી. તેજ હોય એટલે એમાં પ્રકાશ હોય અને ગતિ હોય. પ્રકાશ એટલે જ્ઞાન. જ્ઞાનથી જે સત્ય તત્વ તરફ ગતિ કરે એને તેજસ્વી કહેવાય. આપણો જન્મ એ પણ તેજ તરફની ગતિ છે. જીવ 9 મહિના સુધી માતાના ઉદરમાં રહે છે. એ અંધારું છે, અંધારી કોઠડી છે. એમાંથી જન્મ જ્યારે થાય ત્યારે બહારનો પ્રકાશ જુએ છે. એટલે આપણી ગતિ તેજ તરફ છે. આપણે વ્યવહારિક રીતે જોઈએ, સામાન્ય રીતે એક ઝાડ નીચે બીજું ઝાડ હોય તો એની ડાળીઓ જે છે એ જ્યાં સૂર્યનો પ્રકાશ મળતો હોય એ બાજુ ગતિ કરે. એ વાંકી જાય, ડાળી સીધી ના જાય. કેમ કે એ સૂર્યના પ્રકાશ તરફ ગતિ કરે છે. આ જીવની જન્મજાત ભૂમિકા છે, પણ આ આપણને ખબર નથી. આપણો જે જન્મ જે છે એ તેજ તરફ ગતિ કરવા માટેનો જન્મ છે. આ જગત જે છે અંધકારમય છે, નાશવંત છે, દુઃખરૂપ છે. આ જગતમાંથી જગદીશ્વર તરફ ગતિ કરવી એ આપણા જીવનનો ધ્યેય છે. એ તેજની વ્યાખ્યામાં આ બધી વસ્તુ આવે. તો જેનામાં તીક્ષ્ણતા હોય, વેધકતા હોય, ગતિશીલતા હોય, તેને તેજસ્વી કહેવાય. તેજસ્વીની વ્યાખ્યા આટલી. તીક્ષ્ણ હોય. જે માણસ તેજસ્વી હોય, તેજી હોય, એની પાસે તમે થોડીક વાર બેસો, તમારી આખી કુંડળી લઈ લે. એ વેધક હોય, એની ગતિ તરત શાર્પ થઈ જાય, એ તેજસ્વી કહેવાય. આપણામાં જાડી કહેવત છે, તેજીને ટકોરો ને ગધેડાને ડફણા. તેજસ્વી જે માણસ હોય એ થોડીક વારમાં બધું સમજી જાય, એને તરત પકડી જાય વાત. અને ગધેડું હોય એને ડફડા મારવા પડે. ઘોડાને ડફણો ના મરાય. અમુક જાતવાન ઘોડા હોય એને ચાબુકે ના અડાડાય. એ લગામથી જે સમજી જાય, એ ચાબુક મારે તો ગઈ વાત. એવા ઘોડા હોય, એ તેજસ્વી કહેવાય. જે પળવારમાં સત્વને પામી જાય, કોઈ વાતનો સંદર્ભ, અર્થ પળવારમાં પામી જાય, એને તેજસ્વી કહેવાય. શ્રીજી મહારાજને એક નામથી ભગવાનને પ્રાર્થના કરી, તેજસ્વીને નમઃ. ભગવાન તેજસ્વી હતા. તેજ શ્રીજી મહારાજ જ્યાં જ્યાં જાય ત્યાં તેજ તેજ ને તેજ પથરાય. એ તેજની 2 ક્રાઇટેરિયા હોય, એ જ્ઞાનના ફોર્મમાં અને બીજું પોતાની મૂર્તિનું તેજ. આ 2 તેજની વાત છે. સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ દરમિયાન ગોપાળ યોગીના આશ્રમમાં રહ્યા ત્યારે ગોપાળ યોગીને નીલકંઠ વર્ણીનો જે અનુભવ થયો એ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં પ્રકરણ 30માં લખ્યો. જ્યારે મહારાજ વર્ણી વેશે ગોપાલ યોગીના આશ્રમમાં ગયા ત્યારે રહ્યા ગોપાળ યોગીની પાસ, કર્યો યોગ શાસ્ત્રનો અભ્યાસ. કાવે જે કોઈ અષ્ટાંગ યોગ, શીખ્યા જેથી મટે ભવ રોગ. શ્રીજી મહારાજ ગોપાલ યોગીના આશ્રમમાં ગયા. ત્યાં યોગ શાસ્ત્રનો અભ્યાસ એમણે શરૂ કર્યો. હવે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ અષ્ટાંગ યોગ કહેવાય. મોટી બુદ્ધિ વાળા ઘન શ્યામ, શીખ્યા યોગ અંગ કહો નામ. આ તેજસ્વી છે ભગવાન. એ ઘનશ્યામ મોટી બુદ્ધિ વાળા છે. એના જે શીખ્યા યોગ, એના અંગના નામ કહું. યમ, નિયમ, આસન, જેહ,
પ્રાણાયામ પ્રત્યાહાર તેહ ધારણા વળી ધ્યાન જે કહીએ અષ્ટમું અંગ સમાધિ લઈએ તેમાં જૂજવા ભેદ છે બહુ શીખ્યા થોડે દીને હરિ સહુ. હવે સ્વામિનારાયણ ભગવાન એ ગોપાલ યોગી જે વાત કહે જે વાત સમજાવે એ તરત જ કેચ કરી લે છે મહારાજ. એ ધારણા વળી ધ્યાન અષ્ટમું અંગ સમાધિ લઈએ તેમાં જૂજવા ભેદ છે બહુ શીખ્યા થોડે દીને હરિ સહુ. એના બધા પ્રકાર, સમાધિના પ્રકાર, એ બધી વસ્તુને શ્રીજી મહારાજ વર્ણિવે છે. ગોપાલ યોગીના આશ્રમમાં સ્થિર થયા અને બધા થોડાક દિવસમાં શીખ્યા. આ થોડા દિવસનું સિલેબસ નથી, આ તો એમાં આખું જીવન જતું રહે. એક વાર સાંભળે છે જે શીખી કરી દેખાડે છે તે એકવાર બોલે ને સાંભળી લે અને પછી તરત જ એને પ્રેક્ટિકલ કરીને બતાવે સ્વામિનારાયણ ભગવાન. વળી શીખ્યા છે પ્રથમ પહેલે તે પણ કરી દેખાડે છે છેલ્લે. શરૂઆતમાં જે શીખ્યા હોય એને પણ છેલ્લે એ કરી બતાવે. એ સ્વામિનારાયણ ભગવાન એ આવા તેજસ્વી હતા. તો ગોપાળ યોગીને અંદરથી થયું કે આ નરના વેશમાં નારાયણ છે, સામાન્ય મનુષ્યથી આ વસ્તુ થાય નહીં. એટલે ગીતામાં પણ અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હે અર્જુન, જે અતિશય તેજસ્વી દેખાય, જે બળવાન હોય, જે ઐશ્વર્યવાન હોય તો સમજવું કે એને મારો સંબંધ છે. ભગવાનની મૂર્તિ એનો જેને યોગ થાય એ તેજસ્વી બને. એ કોઈના લલાટ ઉપર તમે જુઓ તો તેજ ને તેજ દેખાતું હોય તો સમજવાનું કે ભગવાનનો ભક્ત છે. એ ભગવાનનું ભજન કરતો હોય, ભગવાનનું ધ્યાન કરતો હોય, સ્મરણ કરતો હોય, પૂજા કરતો હોય. તો આ એક વાત કાયમ પકડવાની, તેજ આપણામાં તેજ વધે એવો પ્રયાસ કરવાનો. તેજસ્વી એ દૈવી જીવનું પહેલું લક્ષણ છે. ભગવાનનું જ્ઞાન, ધ્યાન, આ બધી વસ્તુ જો આત્મસાત કરવી હોય તો મન અને બુદ્ધિમાં તેજનો વ્યાપ કરવો પડે. મન જે છે એને ભગવાનની લીલાનો સંબંધ થાય, મૂર્તિનો સંબંધ થાય. બુદ્ધિ જે છે એમાં ભગવાનના ધામનો નિશ્ચય થાય, ભગવાનના આકારનો નિશ્ચય થાય. તો એની અંદર તેજ શરૂ થઈ જાય. કોઈ પણ મોટા પુરુષ એના મુખારવિંદુના તમે દર્શન કરો એમાં તેજ દેખાય છે. કારણ કયું? તો કે એની બુદ્ધિ અને મનમાં ભગવાનનો વ્યાપ છે. જેની બુદ્ધિમાં પ્રકાશ થાય તેના જીવમાં ભગવાનની આધ્યાત્મિકતા સ્થિર થાય છે. ભગવાનનું જે ચૈતન્ય છે એ ચૈતન્ય સ્થિર ક્યારે થાય? તો કે જેની બુદ્ધિમાં પ્રકાશ થયો હોય અને જે પરમેશ્વરનું અનુસંધાન કરતા હોય એવા જીવમાં ભગવાનનું આધ્યાત્મિક જ્ઞાન એ સ્થિર થાય. તો આ તેજસ્વીતા આપણે પ્રાપ્ત કરવી હોય તો હિયર એન્ડ નાવમાં રહેવું પડે. અત્યારે ને અહીંયા આ ભાવદશામાં રહીએ તો આ તેજનું તત્વ આપણામાં સ્થિર થાય. અત્યારે ને અહીંયા એટલે શું? તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ એ શ્વાસ સ્વામિનારાયણ ભગવાનનો આપેલો શ્વાસ હું લઉં છું. આપણા શરીરની અંદર, આપણા મનની અંદર જે પ્રક્રિયા ચાલે છે એના કરાવનારા ભગવાન સ્વામિનારાયણ છે. આવું જે અનુસંધાન તમને થાય એ તમે હિયર એન્ડ નાવમાં રહ્યા. અત્યારે ને અહીંયા જ્યારે રહેવાનો આપણે પ્રયાસ કરીએ અને એની અંદર પરમાત્માનું અનુસંધાન કરીએ તો આપણામાં તેજસ્વીપણું આવે અને ભગવાન સંબંધી ધ્યાન, સ્મરણ અને ભજન જે ક્રિયા ચાલુ કરે તે તરત ને તરત વૃદ્ધિ પામવા માંડે. એ ઓછું ના થાય. કેમ કે તેજસ્વી જે તત્વ છે એનો આપણને યોગ થયો. તો આ તેજની વાત એ બહુ જ સમજવાની. આપણા જીવનમાં તેજસ્વી પણ વધે એવા આપણે પ્રયાસ કરવાના. તેજસ્વી થવું હોય
તો જે તેજસ્વાન હોય એનો યોગ કરવાનો. ભગવાનનો યોગ એ તેજસ્વીપણે જવાનો યોગ થયો. બીજું, જેને ભગવાનનો સંબંધ છે એવા જે સત્પુરુષ, એનો આપણે યોગ કરીએ તો આપણને તેજસ્વીતા તરફ એ લઈ જાય. પછી સ્વામી કહે છે, દુષ્ટ સે કબહુ ન હારત ધીર. ગમે એવા દુષ્ટ લોકો હોય એ સામે આવે તો એનાથી પાછા પડે નહીં, એકદમ ધીર બની જાય, ધીરજવાન બની જાય, સ્થિર બની જાય. સ્વામિનારાયણ ભગવાનને પીબેક મળ્યો. એ પીબેક મંત્ર તંત્રાચાર્ય હતો. એને સ્વામિનારાયણ ભગવાન વર્ણિ વેશે બેઠેલા, એમની સાથે અમુક ત્યાગીઓ હતા, બીજા ગ્રહસ્થ હતા. વન વિચરણ દરમિયાન એ બહુ ઘમંડી હતો અને તંત્રની વિદ્યા એને સાધેલી. એટલે ભગવાન સ્વામિનારાયણ જ્યાં બેઠા હતા એ વડને એને મૂઠ નાખી, અડદના દાણા મંત્રી નાખ્યા તો વડના બધા પત્તા એક પછી એક ટપ 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 નીચે ફેરવી નાખ્યા. વડને પાંદડા વગરનો કરી દીધો. એવો યોગ માયા શીખેલો હતો. પરંતુ સ્વામિનારાયણ ભગવાન કહે છે, પહેલો મારા પર વિચાર કર, મને તું જીતે તું ખરો. આવી રીતના બધી બહુ વાત થયેલી છે. આખો એનું પ્રકરણ નિષ્કુળાનંદ સ્વામીએ લખેલું છે. એટલે દુષ્ટ એટલે જે દુઃખ દેનારા તત્વ હોય એને સામે કાયમ જજુમે, પણ એનાથી હારે નહીં. એક બીજા દુષ્ટ કયા? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા, આશા, તૃષ્ણા, આવા જે અંતઃશત્રુ જે છે એ આપણને દુઃખ દે અને દે. કોઈ પણ વસ્તુ, આ બહુ મોટી ટોળી છે, અધર્મ સર્ગ કહેવામાં આવે છે, એનું સૈન્ય છે. એ તમને ભગવાનને ભજવાના માર્ગમાંથી ચલિત કરે તો એનાથી ક્યારેય દબાવવાનું નહીં. સ્વામિનારાયણ ભગવાનને સંતો કાયમ ધ્યાન કરતા, એમને કીર્તન કરતા, એમને પૂજતા. તો મહારાજે એક વખતે સંતોને પૂછ્યું કે સંતો તમને અંતઃશત્રુ હેરાન કરે છે? તો સંતોએ જવાબ આપ્યો કે હા મહારાજ, હેરાન કરે છે, પરંતુ તમારી મૂર્તિનું અનુસંધાન કરીએ, ધ્યાન કરીએ, એ બધાનો વેગ ઓસરી જાય છે. એટલે એ દુષ્ટ તત્વ જે છે એ કાયમ ધ્યાન રાખવાનું કે જે ગાઢ સંકલ્પ તમને સતાવતા હોય તો શ્રીજી મહારાજે એની રેમેડી બતાવી કે ઉચ્ચ સ્વરે તાળી પાડીને સ્વામિનારાયણ 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 કરવું. અને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આવા જે નંદ સંતો એને સંભાળવાના. આ વસ્તુ જો આપણે કરીએ તો દુષ્ટનું દમન ઓછું થઈ જાય. એ કોઈ પણ રોગ હોય તો એની દવા પણ હોય છે. એ રોગની સામે દવા હોય એમ શ્રીજી મહારાજે એના ઉપાય બતાવેલા છે. એ અંતઃશત્રુ સામે લડાઈ લેવાની, એ દુષ્ટ સામે ક્યારેય હારવું નહીં. દુષ્ટ સે કબહુ ન હારત ધીર. એ મંત્ર, મૂર્તિ, શાસ્ત્ર, લીલા ચરિત્ર એમાં સ્થિર થઈ જવાનું અને ધીર ગંભીર થઈને એ અંતઃશત્રુ સામે કાયમ લડવાનું, પણ એનાથી ક્યારેય હારવું નહીં. એ જેનામાં હોય એ દૈવી કહેવાય. પછી આવે છે મુક્ત ક્ષમા. ક્ષમા, ક્ષમા એટલે શું? કોઈને માફ કરવું એને ક્ષમા કહેવામાં આવે છે. તો આપણા સંસારમાં, વ્યવહારમાં કંઈક એવો પ્રસંગ બને, કંઈક કજિયો થયો, કંકાસ થયો, બોલાચાલી થઈ, અને જો આપણે ક્ષમા ના કરીએ, ક્ષમા તરફ ના વળીએ, તો એના પરિણામ સ્વરૂપે જે કજિયો હોય, કંકાસ હોય, ઝઘડો હોય, તમારી અંદર રિફ્લેક્ટ થયા કરે, એનો રેઝોનન્સ ચાલુ રહે, એના પડદા તમને પડવા માંડે. પરંતુ ચાલ તને ક્ષમા કરી દીધી, આટલી વાત જો કરીએ તો એ વસ્તુ ત્યાં ને ત્યાં ફૂલ સ્ટોપ આવી જાય. પણ જો ક્ષમા ના થાય અને કોઈની ભૂલને આપણે પુનરાવર્તન કર્યા કરીએ તો એની ભૂલનું ભજન આપણે કરતા થઈ જઈએ અને એ આપણને અંદરથી ડિઝાસ્ટર તરફ લઈ જાય અને એ ભગવાનને ભજવાનો જે માર્ગ એમાંથી તમને ચલિત કરે.
એટલે નંદ સંતો ગામડે જતા તો જે દુષ્ટ લોકો હતા એમને કન્નડગત કરી, બધાને માર માર્યો, ચીપિયાનો માર મારે, અને કંઠી જોવે ગળામાં, કપાળમાં તિલક જોવે, એટલે તઈથી એને મારો કરતા આવે. અને ઘણા સંતોને બહુ માર માર્યા, કોઈનો હાથ ભાગી નાખ્યો, કોઈના પગ ભાગી નાખ્યા. અને એવા સંતોને જ્યારે મહારાજે જોયા તો મહારાજ કહે છે, તમે પેલા સાપ જેવી વાત રાખવી હતી ને, કે સાપ કરડે નહીં પણ ભૂફાળા મારે. એટલે નંદ સંતો જે હતા એણે એક જવાબ આપ્યો મહારાજને, ક્ષમા સમ ખડગ નહીં, ઝરણા સમ નહીં જાપ, ધીરજ સમ ઢાલ નહીં, મૌન સમ નહીં શાપ. એટલે મહારાજ ક્ષમા જેવું કોઈ ખડગ નથી, કે ક્ષમા એટલે જેને ક્ષમા કરવી. તમે જ અમને પાઠ શીખવાડ્યો કે જે તમને મારવા આવે તો એને સામે મારવું નહીં, એનું શુભ થાય એવું ચિંતન કરવું. તો અમારાથી અસુર જે છે, ભૂંડો જો બુડાઈ ના તજે તો ભલા ભલાઈ કેમ તજે. એનાથી જો એનું ભૂંડાપણું જ નથી જતું તો મહારાજ તમે અમને આ સંસ્કાર આપેલા છે એ અમારા સંસ્કાર કેમ જાય. એટલે શ્રીજી મહારાજને આવો જવાબ આપ્યો, ક્ષમાસમ ખડગ નહીં. ખડગ જે છે એ તમારી યુદ્ધની અંદર રક્ષા કરે છે, પ્રોટેક્ટ કરે છે. એવી રીતના કોઈને તમે ક્ષમા કરી તો જે તમારો ઝઘડો હોય એમાં તમારી રક્ષા કઈ થાય, તો તમને ખોટું ચિંતન કરતા બંધ કરી દે. એ મોટામાં મોટી રક્ષા છે. એટલે એને ખડગ કીધું. ઝરણા સમ નહીં જાપ. ઝરણા એટલે સહન કરવું, એના જેવો કોઈ જાપ નથી. મંત્ર જાપની આગળ ઝરણા સહન કરે. કોઈ પણ વસ્તુ આવી પડે આપત્તિ તો એને ભગવાને મોકલેલી આ આપત્તિ છે, આ ભગવાનનું મોકલેલું દુઃખ છે એમ સમજીને એ દુઃખને જે સહન કરે એને ઝરણા કહેવાય. ઝરણા સમ નહીં જાપ. પછી આવે છે ધીરજ સહિત. ધીરજ સમ નહીં ઢાલ. ઢાલ એટલે જે સામે જે ફોર્સ આવતા હોય, કોઈ ગમે તેવું તીર છોડે, પહેલાના સમયમાં તીર ને ભાલા હતા, એ તલવાર મારે તો સામે ઢાલ ધરી દે તો કોઈનો જે ઘા હોય એને વાગે નહીં. એ ધીરજ જે છે એ એના જેવી કોઈ ઢાલ નથી, ભગવાનને કહે છે. એટલે મહારાજે નંદ સંતોને કહ્યું કે તમારી ક્ષમા અને તમારી ધીરજ વડે તમારી રક્ષા થશે. એમ સ્વામિનારાયણ ભગવાને એમને આશીર્વાદ આપેલા છે. એ આપણા સત્સંગમાં બહુ જાણીતી આ વાત છે. પછી સ્વામિનારાયણ ભગવાને જે નંદ સંતો જે ગામડે ફરતા હતા એમને તિલક, ચાલ્લો, કંઠી એ બધું મુકાઈ દીધું, જનોય મુકાઈ દીધી બાજુ પર. અને એમ કે અલક્ષ્યપણે વિચરો, કોઈ જગ્યાએ લક્ષ્ય રાખવાનું નહીં. એક મૂર્તિમાં લક્ષ્ય રાખીને તમે સત્સંગમાં વિચરણ કરજો. એવો પ્રેક્ટિકલ રસ્તો સ્વામિનારાયણ ભગવાને અપનાવ્યો. અને એક સાથે 500 પરમહંસને કાલવાણીમાં દીક્ષા આપી. એ આપણા સત્સંગનો ઇતિહાસ છે. એની પાછળ આ ક્ષમા અને ધીરજ, આ બે વસ્તુનું અનુસંધાન છે. ધીરજ સમ નહીં ઢાલ, મૌન સમ નહીં શાપ. મૌન રહેવું. કોઈ તમને ગમે એટલો કનડગત કરતો હોય, તમે મૌન રહો તો હોય માથા કૂટે, એના માથામાં વાળ ઝાલીને ખેંચે, હારાને આટલું કર્યું તો કશું થતું નથી. એ મૌન સમ નહીં શાપ. તમારે કશું બોલવું જ ના પડે અને પેલો વ્યક્તિ એની મેળે ઓટોમેટિક એ અંદરથી આઘો પાછો થાય. તો આ જે તત્વ જે છે આટલા એ આપણા જીવનની અંદર સ્થિર કરવા પડે તો આપણે દૈવી તત્વ તરફ ગતિ કરી શકીએ. ધીરજ સહિત મુક્ત ક્ષમા, ધીરજ સહિત સુખ દુઃખ સમ ગંભીર. અને સુખ અને દુઃખ એને સમત્વ, એટલે સુખમાં છકે નહીં અને દુઃખમાં તપે નહીં, એ સમ કહેવાય. સુખ અને દુઃખ એ બે અનિવાર્ય ઘટક છે આપણા જીવનના. જેમ દિવસ ઉગ્યો એટલે રાત થવાની છે, પછી કોઈ પણ વસ્તુ ભલે હોય પણ એ વસ્તુ અનિવાર્ય છે. જેમ ભયંકર તાપ પડે તો પછી ચોમાસું આવવાનું જ છે.
આ એક નિર્ધારિત વસ્તુ છે, એનો કોઈ એ ફરે નહીં એવી વસ્તુ છે. તો આ સુખ અને દુઃખ એ જીવનની અંદર ફરતી વસ્તુ છે. સુખની જ્યારે આપણા જીવનની અંદર શરૂઆત થાય તો આપણે સુખમાં છકવાનું નહીં, પરંતુ અંદરથી એવો એક વિચાર કરવાનો કે આ સુખ છે એની પાછળ દુઃખ આવવાનું છે. એટલે સુખમાં દુઃખનું તમે વેઇટિંગ કરો તો સુખમાં ક્યારેય છકશો નહીં. અને જ્યારે દુઃખ આવે ત્યારે પોઝિટિવિટી રાખવાની કે આ દુઃખ જે છે એ ધોમ છાયા, જેમ આકાશની અંદર ધુમાડો હોય એનો છાંયડો કેટલી વાર રહેવાનો, એ બહુ ટકતો નથી, એ જતું રહેવાનું છે. એટલે આ દુઃખ જે આવ્યું છે એ પણ મારા જીવનમાં કાયમ ટકવાનું નથી. એને મોકલનાર મારા ઈષ્ટદેવ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે સુખ દુઃખ આવે સર્વ ભેળું, તેમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને જતન કરી હતી. જોઈએ ભગવાને એનું એશ્યોરન્સ આપ્યું, કહ્યું કે સુખ દુઃખ આવે સર્વ ભેળું, ભેળું જ આવે, તેમાં રાખજો સ્થિર મતી. એમાં સ્થિર મતી રાખવાની. સુખ દુઃખ સમ ગંભીર, ગંભીરતા રાખીને એ સુખ અને દુઃખ એમાં સમભાવ રાખવાનો. તો કે છે જાળવીશ મારા જનને જતન કરી હતી. મારા જે છે એ જો સુખ અને દુઃખ એની અંદર જો ટકી રહે તો એને હું કે એનું જતન કરીશ. એમ કરતા જો પડ પડશે, આવું કરતા 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 જો શરીર પડી જાય તો આગળ છે સુખ ઘણું. આગળ એટલે અક્ષરધામ. આ લોકની અંદર તો કશો માલ નથી, પરંતુ અક્ષરધામ એ અનંત કોટી મુક્તો જ્યાં ભગવાનના વીંટળાઈને બેઠા હોય, રત્નજડિત સિંહાસન પર ભગવાન બેઠેલા છે, એવું ભગવાનનું ધામ છે. કોટી સૂર્ય ચંદ્ર જેવો પ્રકાશ છે એવું પ્રકાશમાન ભગવાનનું ધામ છે. અનંત ઐશ્વર્ય યુક્ત, સામર્થ્ય યુક્ત એવું જે ભગવાનનું ધામ છે, ત્યાં આગળ એમ કે મારે જવાનું છે. એમ કરતા જો પંડ પડશે તો આગળ છે સુખ ઘણું, પણ વ્રત ટેકજો મેલશો તો ભોગવશો સહુ સહુ તણું. વ્રત એટલે વર્તવાની જે વાત એ જો મૂકી દીધી, અને ટેક એટલે હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, હું એમનો ઉપાસક છું, એમની મૂર્તિનો, એમના જ્ઞાનનો મેં નિશ્ચય કર્યો છે. આવી જો ટેક એ જો તમે મૂકી દેશો તો પછી ભગવાન કહે છે મારી કોઈ લાયબિલિટી નથી. એમ કરતા જો પંડ પડશે તો આગળ છે સુખ ઘણું, પણ વ્રત ટેક જો મેલશો તો ભોગવશો સહુ સહુ તણું. પછી એ તમારી ઇન્ડિવિજ્યુઅલ લાયબિલિટી થઈ ગઈ, એ તમારી જવાબદારી છે, એ મારી જવાબદારી નથી. જેને જેનો આશરો તેને તેની લાજ. એટલે ભગવાનનો આશ્રય કરીને આપણે સુખ અને દુઃખ એમાં સમતા લાવીને સત્સંગની અંદર નભ્યા જવાનું, પણ સુખમાં છકી નહીં જવાનું અને દુઃખમાં તપી નહીં જવાનું. દુઃખ આવે એટલે બહુ જાતના વિચાર આવે. આપણે કુસંગીને જોઈએ જે મંદિર ના જતા હોય, જીવનમાં જેને માળાઈ ના ફેરવી હોય, એ લહેર કરતા હોય, આપણે બધી રીતના વર્તમાન પાડતા હોય, બધું કરતા હોય, પણ આપણે વારે ને વારે કંઈક ને કંઈક આપણને દુઃખ આવતું હોય, તો તે ઘડીએ જો આપણે એમ ગોખીએ આના કરતો તો આ કુસંગી હારા, તો એ ભગવાનનો અપરાધ થયો. એ તમારા જીવનની અંદર સમત્વની જે વાત છે એ ક્યારેય જવી જોઈએ નહીં. કેમ કે એ આપણને ખબર નથી એનો એકાઉન્ટ. એ પાપી જીવ હોય, પરંતુ એના પુણ્ય પહેલાંના કર્યા હોય કંઈક, એટલે ભોગવતો હોય, પણ જ્યારે એનું બેલેન્સ ખલાસ થશે ત્યારે એના ગાભા નીકળી જાય એવી વસ્તુ છે. પરંતુ ભગવાન જે છે એ આપણને આને આ દેહ કરીને આપણને અનેક પ્રકારના કષ્ટ આપે. એ તમારા માઇલેજ ઓછા કરાવવા માટે તમારું પ્રારબ્ધ, એ પ્રારબ્ધની અંદર જે ભોગવવાનું લખ્યું હોય એને પણ ઓછું કરીને આને આ દેહે તમને દુઃખ આપે, અને પછી તમે દુઃખમાંથી છૂટા થઈને તમે તમારો આત્મા એમાં સ્થિર મતી કરો તો જ તમે પરમાત્મા તરફ જઈ શકો છો.
પરમાત્મા તરફ જવાતું નથી. એનું કારણ કયું છે? તો કે દેહ અને દેહનું બંધન, એનો બધું વસ્તુ ફરી વળતી હોય છે. એ જ્યારે ભગવાન દુઃખ મૂકે ત્યારે જ દેહમાંથી છૂટા પડે ને આત્મતત્વનો આપણને વિચાર થાય છે. તો આ વાતને પકડી રાખવાની, સુખ અને દુઃખ એમાં સમતા રાખીને ગંભીરપણે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરવાનો, એમનું ભજન કરવાનું, એમનું સ્મરણ કરવાનું, એમનું ધ્યાન કરવાનું, તો તેજસ્વીતા તરફ જઈ શકાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.